હું હને સુસાઇડ કરવા જાતો. તો દોસ્તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ભાઈ. ગુજરાતના નંબર 1 ક્રિએટર પાસે આવ્યો છું જેને આખું ગુજરાત હલબલાવી નાખ્યું છે. સ્વાગત છે મનીષભાઈ આજના તમારા નવા વિડીયોમાં. થેન્ક યુ ભાઈ, જય માતાજી. અહીંયા આવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મનીષભાઈ તમારી મહિનાની ઇન્કમ કેટલી છે? એક મહિનાની અંદરમાં ઓહો ભાઈ. તો મનીષભાઈ પહેલાના જમાનામાં તમે એક દિવસના કેટલા રૂપિયા કમાતા અને અત્યારનો જે હાલનો સમય છે અત્યારે તમે એક દિવસના કેટલા રૂપિયા કમાવશો એ જરાક ઓડિયન્સને તમે જણાવો. ઓહો એક તમે એટલે આ છે સોશિયલ મીડિયાનો પાવર અને વિડીયો બનાવવાનો પાવર. ઘણા લોકો એમ કહેતા હોય છે કે મોબાઈલ લઈને વાં રખડે ને આને ઢેઢિયારને કાંઈ કામ નહીં હોય. જોઈ લ્યો ભાઈ આ ભાઈના મોઢે સાંભળો એક મહિનાનો કેવડો પાવર છે એ. તો મનીષભાઈ અત્યારના જમાનામાં ઘણા બધા વડીલો માતા બહેનાઓ એવી છે જેને પોતપોતાના દીકરા હોય જ જેને સારું એવી કમાણી કરીને દેતા હોય છે. પણ ભાઈ તમારા જેવા સુરવીર તો છે ને ભાઈ ક્યાંક જ જન્મ લે. તો મનીષભાઈ સૌથી પહેલા તો તમારી આઈડી જ્યારે બંધ થઈ બરોબર આખી ઉડી ગઈ ત્યારે તમને કેવું ફિલિંગ થતું હતું ઈ કયો? મેં હે ને મારો મગજ જ પૂરું જ થઈ ગયું. મેં કીધું ભાઈ મારી 5 વર્ષની મહેનત પાણીમાં ગઈ. મેં કીધું બરોબર. તો પેલા તો મેં કોઈને કઈ કીધું નહીં. ઘરમાં ગયો તો મારા ભાભીને ખબર પડી ગઈ, મારું મોઢું પડી ગયું, જોઈ ગયા. તો એ આવીને ડાયરેક્ટ પાછળ કે શું કરો મનીષભાઈ? તમે કીધું આવી રીતના આમ થઈ ગયું, બધી મેં વાત કરી. બરોબર. તો એને મને થોડોક હોસલો દીધો કે આપણે એવું નથી કે આઈડી ઈચ બધું આપણે બરોબર ગયું આપણે કરશી પાછું અને એનાથી ડબલ કરશે. બરોબર. તો એને મને સમજાવ્યો 2 થી 3 કલાક રેગ્યુલર એને મને સમજાવ્યો. એ કે વાંધો નહીં. મેં કીધું વાંધો નહીં હાલો ભાઈ હશે જવા દો. પછી આવી રીતના બધા ઘરમાં ખબર પડી કે આટલી બિચારાની મહેનત આમ તેમ ઘરમાં બધા થોડાક આમ ઇમોશનલ થઈ ગયા હતા. પછી ભાઈ મેં કીધું વાંધો નહીં આ જે કર્યું એ થયું થઈ ગયું. આપણે નવેથી સ્ટાર્ટ કરી. તો મનીષભાઈ તમે અત્યારે કીધું કે ભાઈ તમે જ્યારે સુસાઇડ કરવા જતા હતા બરોબર ત્યાંથી તમારા ભાભીને ખબર પડી અને તમને પાછા વાયરા બરોબર અને તમે પાછા આ જીવનમાં જે સફળતા મળી જે પહેલા હતી એના કરતા 4 ગણી. તો એના માટે તમે આ ઓડિયન્સ તમારી છે એને તમે શું કહેવા માંગશો? તો મારે તો એટલું જ કહેવું છે કે સોશિયલ મીડિયામાં નહીં પણ ક્યાંય પણ તમને જો આ ટાઈપનો વાંધો આવે જીવનમાં મુશ્કેલી આવે તો ગભરાવાનું તો નહીં જ. બરોબર. કેમ કે પેલા જો ખરાબી આવે તો પછી સારું થવાનું જ હોય. એટલે જ્યારે પણ તમારે પણ આવો કઈ વાંધો આવે તો સુસાઇડનું પગલું ક્યારેય નહીં ભરવાનું. બરોબર. કેમ કે ભગવાને ખરાબ રસ્તો આપ્યો એના પાછળ સારો રસ્તો એને રાખ્યો જ હોય. એટલે મહેનત કરવાની અને જે આપણે કર્યું એનાથી ચોબલ ઘણું કરવાનું. ભરોસો રાખવાનો કે ભાઈ થઈ જ જાય કરીને દેખાડવાનું. તો સ્ટાર્ટિંગમાં મેં આજથી 5-10 વર્ષ પહેલા સ્ટાર્ટ કર્યું હતું જ્યારે ટિકટોક હતું ત્યારે હું વિડીયો બનાવતો પણ એમાં એટલું બધું હાલતું નહીં. પછી જ્યારે ઇન્સ્ટાગ્રામની લાઈનમાં આવ્યો તો પહેલા તમે ડાન્સનું બનાવ્યું. ડાન્સમાં મેં નામ રાખ્યું. તમારા ઓલા પેલા વિડીયો વાયરલ થતા ઓલા રોબોટ ટાઈપના ઘણા બધા એવા વિડીયો આવતા. એમાં આપણે રિસ્પોન્સ તો સારું જ આવતું પણ એમ કે બહુ જાજુ નહોતું આવતું. તો આવી રીતે મેં 5-10 વર્ષ સુધી વિડીયો બનાવ્યો રેગ્યુલર. અને પછી હાલતું મારું બહુ જ એમાં ખૂબ ઘણી વાર તો ડાઉન થાય પાછું ઉપરે જાય એવી રીતના ઘણી વાર થયું હતું. પછી મારા અંદર વિચાર આવ્યો કે ભાઈ ડાન્સમાં આપણે બહુ જાજો ટાઈમ ન હાલે. પછી મેં વિચાર્યું કે ભાઈ ગુજરાતમાં અત્યારે વધારે પડતું કોમેડી ટાઈપનું. તો પછી નવા આઈડિયા મને આવવા માંડ્યા. જેમ કે હું કોકને જોતો હોય ઘરમાં કે ફિલ્મમાં એટલે એમાંથી મને ક્લિપો મળી જાય. પછી મારી રીતે હું એડિટિંગ કરું ને આ તે. તો અત્યારે ભાઈ ભગવાનની દયા થઈ ગઈ આપણે ખૂબ સરસ હાલે છે. અને બીજી વાત એ કે હમણાંની જ વાત 1-2 મહિના પહેલાની કે આપણે ઓમાં 1 લાખ ને કંઈક 13,000 ફોલોવર્સ કર્યા હતા. તો એમાં કોકની નજર લાગી ગઈ ભાઈ તો આપણે આઈડી હેક થઈ ગયા. બધું પૂરું જ થઈ ગયું. આખી આઈડી ઉડી જ ગઈ. પાછી આવી નહીં. કાંઈ આવ્યું જ નહીં, બધું પૂરું થઈ ગયું. પછી મેં ઘણા મોટા ક્રિએટરનો કોન્ટેક્ટ કર્યો પણ મને ક્યાંય કોઈનો કાંઈ સપોર્ટ મળ્યો નહીં. પછી મેં હાર માની લીધી ભાઈ. હું પોલીસ સ્ટેશને ગયો, બધે ગયો કે ભાઈ આવી રીતે મારો પર સ્કેમ થઈ ગયો, મદદ કરી દો સારું. તો કાંઈ આપણે કાંઈ કોઈનો જવાબ આવ્યો જ નહીં. બરોબર. પછી આપણે મનમાં એવું થયું કે ભાઈ હવે આપણે કરી પાછું ટ્રાય કરી જો હાલી ગઈ તો ભગવાનની દયા. તો ભાઈ પબ્લિકનો પ્રેમ એટલો હતો કે 1-2 દિવસની અંદરમાં જ 20-30 હજાર ફોલોવર્સ કરવા 1-2 દિવસમાં જ થઈ ગયા હતા. વાહ ભાઈ વાહ. પછી રેગ્યુલર અપલોડ કર્યા વધીને મારી 10 થી 15 પોસ્ટમાં મારે 80 થી 90 હજાર ફોલોવર્સ કમ્પ્લીટ. એટલે જાજો ટાઈમ લાગ્યો નથી. એટલે પબ્લિકને મારે એટલું જ કેવું છે કે તમારે ભાઈ સોશિયલ મીડિયામાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે વિડીયો બનાવે ના બનાવે એમને ગમે એ ટાઈપનું તમને જે મનમાં આવતું હોય જેમાં તમને ઇન્ટરેસ્ટ આવતો હોય એ ટાઈપના તમે કન્ટેન્ટ બનાવો. એટલે અત્યારે કામ ધંધામાં તો ભલે તમે કામ ધંધો કરો એવું નાય નથી, બધું સાથે સાથે તમે વિડીયો બનાવો. બરોબર. વિડીયોમાં જો કે તમારે 1 થી 2 કલાકનો ટાઈમ કાઢવાનો હોય પણ તમે વિડીયો બનાવો અને
જો તમારું ભગવાન કાંઈ હાલી જાય એકવાર પન્નું માર્કેટમાં એટલે એ પછી હાલી જ જાય. વાહ ભાઈ વાહ. પછી તમારે આગળ પાછળ જોવાની જરૂર નથી. એકવાર જો તમે માર્કેટમાં આવ્યા ને પેલા તો માણસો જોઈને તમને એમ જ કહે કે ભાઈ આ કાંઈ કામ ધંધો કરતો નથી ને આમ તેમ રખડે રાખે. પણ જ્યારે તમારું પન્નું હાલશે ને ત્યારે એ જ માણસો આવીને તમને કહે કે ભાઈ અમને થોડીક ટેકો કરો એમ. હા થોડીક અમને એટલે સમજાવો. મનીષભાઈ તમે દિવસના વિડીયો કેટલા અપલોડ કરો છો? અત્યારે તો હું એક નાખું તો જ નાખું, નક્કી ના હોય. હા. એક તો નાખું જ કાંઈ નહીં. અને કોઈ પ્રમોશન કે કોઈ વસ્તુ એવું તો તમે કરતા જ નથી? પ્રમોશન તો નહીં, કેમ કે મને પહેલાથી જ બીક કરી હા. પ્રમોશન ના ટાઈમ આમ થાય હા. તો પ્રમોશન તો આ કોઈને દુકાન ને એવું કઈ લાઈવ પ્રમોશન હા. કરવું હોય તો આપણે કરી દઈએ. એટલે સાધારણ સિમ્પલ હા, પ્રમોશન simple. કરો. બાકી બીજા કોઈ તો પ્રમોશન તમે online, ગેમિંગ ના કે હા, ઓલા કે ઈ રાજા ગેમ ના એવા કોઈ પ્રમોશન કરતા નથી. તો આજે તમને જોઈને ઘણા યુવાન એવા એટલા છે કે તમને જોઈને એને ઇન્સ્પિરેશન આવે છે, ઇમ્પ્રેસ થાય છે. ઇમ્પ્રેસ થાય છે બહુ. અને જાજા ભાગે લોકો કે ભાઈ ના આજે નાની ઉંમરમાં બહુ મોટું નામ આખા ગુજરાતમાં નામ છે તમારું. આજે અમે એટલા છેટા પલેથી તમને સ્પેશિયલ આજે આ વસ્તુ કરવા આવ્યા માટે તો તમારો બહુ આ કહેવાય કે ભાઈ નામ અત્યારે અને તમારી બુદ્ધિ અને તમારું કામ એટલે એની વાત જ જવા દ્યો એટલે બહુ સારું છે. અને જો આ મહેનત તમારી ચાલુ ને ચાલુ રહી કે બહુ સફળ બહુ થાય છો ભાઈ તમે. તો મનીષભાઈ અત્યારના જમાનામાં ઘણા લોકો એમ કહે છે કે મનીષભાઈ ની આ ગર્લફ્રેન્ડ છે, આ ગર્લફ્રેન્ડ છે, તો તમારી ગર્લફ્રેન્ડ નું નામ શું છે ભાઈ? અરે ના ભાઈ ના, એમાં તો આપણે હજી એને ઇન્ટરેસ્ટ છે જ નહીં, કેમ કે હજી આપણે 5-6 વર્ષ સુધી તો કઈ કરવાનું થતું જ નથી. ઓહો 5-6 વર્ષ સુધી હજી એમને એમ રહેવું છે? કેમ કે હજી વિડીયો બનાવવા અમારે હજી હાવ નીચે હા, કહેવાય. હા. હજી મારા ઊંચા લેવલમાં જવું છે. હજી ઊંચા લેવલમાં હજી જવું ઊંચા છે. લેવલમાં જવું. જ્યારે ગુજરાતનો બારે પગલું ભરું ને ત્યારે એમ થવું છે કે ના ભાઈ આ આવ્યા એ જ મોટી વાત છે. આખી ક્રેડિટ મારી હોય ને લાઈફની ક્રેડિટ તો એ બધી ક્રેડિટ જાય મારા ભાભીને, મારા ઘરવાળા. કેમ કે મારી ફેમિલીએ જ મને સપોર્ટ ઘણો આપ્યો હોય કે એના સપોર્ટ વગર તો આ બધું નકામું જ છે. બરોબર. તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ અને મળીએ એક નવા વિડીયો સાથે, બરોબર ને મનીષભાઈ?